દેશવાસીઓનું પેટ ભરતા ખેડૂતો સારી ઉપજ મેળવીને પણ પરેશાન છે। તેમની પરેશાનીનું કારણ છે યોગ્ય ભાવ। જી હા, ખેડૂતોને તેમણે જે ખર્ચ કર્યો, જે મજૂરી કરીને પાક તૈયાર કર્યો છે, પરંતુ તે પાકનો જે ભાવ મળવો જોઈએ તે નથી મળી રહ્યો। હાલ શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતો ખૂબ જ વધારે સંકટમાં મુકાયા છે, કેમ કે બજારમાં જે મોંઘા ધાટ વેચાતા શાકભાજી ખેડૂતો પાસેથી ખૂબ જ સસ્તા ભાવે ખરીદવામાં આવી રહ્યા છે। ખેડૂતોને એટલા જે ભાવ આપવામાં આવે છે તેનાથી ખેડૂતોનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો। જુઓ શાકભાજીમાં કારણે ખેડૂતોની કફોડી સ્થિતિનો આ ખાસ રિપોર્ટ। ફ્લાવર 8 રૂપિયાનું કિલો, કોબીજ 4 રૂપિયાની કિલો, ટામેટા 2 રૂપિયાના કિલો, બટાકા 6 રૂપિયાના કિલો। આ ભાવ જાણી તમે ચોંકી ગયા હશો। તમે અવશ્ય પૂછશો કે આટલું સસ્તું શાકભાજી મળે છે ક્યાં? અમે શાક માર્કેટમાં શાકભાજી લેવા જઈએ તો આટલા ભાવે તો ક્યારેય મળ્યું નથી। ભાવ આભને આંબે તેવા હોય છે। તો અમે આપને જણાવી દઈએ કે આ ભાવ બિલકુલ સાચા છે, પણ આ ભાવ તમારા જેવા ગ્રાહકો માટે નથી। આ ભાવ તો તમારા માટે જે શાકભાજી તૈયાર કરે છે તે ખેડૂતો માટેના છે। હા, ખેડૂતો પાસેથી જથ્થાબંધના વેપારીઓ આવા સસ્તા ભાવમાં શાકભાજી ખરીદે છે અને તમારા જેવા ગ્રાહકોને મોંઘા દાટ ભાવે વેચાણ કરે છે। આ ભાવ પરથી જ સમજી શકાય છે કે ખેડૂતોની સ્થિતિ કેવી કફોડી હશે। અત્યારે તકલીફ એવી છે કે અમે ફુલાવર કોબીને ખેતી કરીએ છીએ, તે માર્કેટમાં અમે લઈને જઈએ છીએ, તેનો ભાવ 100 રૂપિયા જબલું જાય છે। 100 રૂપિયા 120 રૂપિયા ભાવ મળે છે। તો અત્યારે મજૂરી અમારી મળતી નથી ને ખેતીમાં બિયારણનો ને ખર્ચો 20,000 થી 25,000 રૂપિયાનો ખર્ચો થાય છે। દવાનો બીજો ત્રીજો બધો ખર્ચો 30-35,000 રૂપિયા મજૂરીને બધું થઈને થાય છે ખર્ચો। તો અમને કંઈ મળતું નહીં વાવેતર કરવામાં। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકામાં મોટા પાયે શાકભાજીનું વાવેતર થાય છે। આ વિસ્તારમાં શાકભાજીનું બમ્પર ઉત્પાદન થાય છે, પણ હાલ આ વિસ્તારના તમામ ખેડૂતો પરેશાન છે। એવા પરેશાન કે નુકસાનીનો ધંધો કરી રહ્યા છે, કારણ કે તેમણે ખાતર, દવા, મજૂરી, પરિવહનનો જે ખર્ચ કર્યો હોય તેટલું પણ વળતર તેમને મળી રહ્યું નથી। તમામ શાકભાજીના ભાવ ગગડી જતા ધરતીપુત્રોના હાલ બેહાલ થઈ ગયા છે। 2 વીઘા ટામેટી કરી હતી અને 3 વીઘા કોબીજ કરી હતી। પેલા કોબીજ બી 50નું જબલું વેચાય, ફુલારે બી 100નું જબલું, ટામેટા બી 100નું જબલું। મારા મજૂર કરું દિવસના 4 થી 5 મજૂર કામ કરતો એટલે 1,000-2,000 રૂપિયા મજૂરોનો ખર્ચ લાગે। દવાનો છંટકાવ કરવો પડે, પછી આ સૂત્રી જો સૂત્રી બોધવાની ચાલુ કરે છે, સૂત્રી મારવી પડે, એટલે એનો ખર્ચ પછી પાઉચ એક જબલું મને 8 રૂપિયા પડે છે બજારમાં હોલસેલ ભાવે। તો પાઉચ બી મારા 300-400 રૂપિયાનો પાઉચ થઈ જાય દિવસનો, પછી ગાડીનું ભાડું, એટલે ટૂંકમાં કશું મળતું નથી અત્યારે। સામાન્ય રીતે ઉનાળામાં શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે। માર્કેટમાં મળતા મોંઘા શાકભાજીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય છે। જો કે ખેડૂતોને સારા ભાવ મળી રહેતા હોવાથી તેઓ ખુશ હોય છે, પરંતુ હાલ સ્થિતિ એવી સર્જાઈ છે કે ગૃહિણીઓનું તો બજેટ ખોરવાઈ જ રહ્યું છે, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા। ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે। કોબી, ફુલા, ટોમેટા કરીએ છીએ, પણ કોઈ ભાવ મળતો નહીં। અમે ખેતી લઈને જઈએ માર્કેટમાં તો અમને કોઈ પેલું જ નહીં અમારું। હા, લાવા લઈ જવાનો ખર્ચો એ નહીં મળતો હોવાનો। કેવી પરિસ્થિતિ? અરે ભાવમાં તો એવી પરિસ્થિતિ કોઈ ના પૂછે વાત। ખેડૂતો સારા ભાવ મળે તેની આશા રાખી રહ્યા છે, પરંતુ સાબરકાંઠાના હિંમતનગર માર્કેટમાં કયા શાકભાજીના કેટલા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તે તમે જોઈ લો। તો ફુલાવર 160 થી 200 રૂપિયાનું 20 કિલો, કોબીજ 80 થી 200 રૂપિયાની 20 કિલો, ટામેટા 40 થી 80 રૂપિયાના 20 કિલો, બટાકા 120 થી 160 રૂપિયાના 20 કિલો, ચોળી 1800 થી 2000 રૂપિયાની 20 કિલો, કારેલા 600 થી 800 રૂપિયાના 20 કિલો, ગવાર 1800 થી 2000 રૂપિયાની 20 કિલો, ભીંડી 800 થી 1000 રૂપિયાની 20 કિલો, રીંગણ 300 થી 400 રૂપિયાના 20 કિલો, મરચા 500 થી 700 રૂપિયાના 20 કિલો, રવૈયા 200 થી 300 રૂપિયાના 20 કિલો,
અને સરગવો 300 થી 800 રૂપિયાનો 20 કિલો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી રહ્યો છે. છેલ્લા 12મા મહિનાથી કોબી ફુલાવરમાં એ બધી મંદી જોવા મળી હતી. ટામેટામાં કોબી ફુલાવર બટાકામાં મંદી જોવા મળી. ટામેટા 40 રૂપિયા 50 રૂપિયાનો ભાવ બી આજે કોઈ લેતું નથી એવી પરિસ્થિતિ છે. જે આ બધે જૂનો માલ છે, નવા પાકમાં થોડી તેજી જોવા મળી છે. જેથી જે ભીંડા છે, ગવાર છે, ચોળી છે, કારેલા છે, આ બધી વસ્તુમાં તેજી જોવા મળી છે. આવા ભાવ મળતા હોય તો કયો ખેડૂત પોતાના દીકરાને ખેડૂત બનાવે? આજે ખેતી ઘટી રહી છે તેનું સૌથી મોટું કારણ આને પણ માની શકાય. શૈલેષ ચૌહાણ, ઝી મીડિયા, સાબરકાંઠા.